7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતા ખાબકશે ધોધમાર વરસાદ આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આવતીકાલથી 5 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની આગાહી લાંબા વિરામ બાદ નવસારીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી મોડી રાત્રે નવસારીમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ મંકોડિયા ધાનેરા પોઈન્ટ ડેપો સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને બફારામાંથી મળી રાહત સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ખડાધાર વાંગધ્રા ગોરાડા ચક્રાવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વાંગધ્રા ગામના રસ્તાઓ પર વહેતા થયા પાણી તો કપાસ મગફળી સહિતના પાકને ફાયદો મોડી સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વડિયાના સૂર્યપ્રતાપગઢ અનીડા ચોકી સહિતના વિસ્તારોમાં વરસાદ 2 દિવસના વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ભારે વરસાદથી અમરેલીના વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામની રાતોડી નદી બની તોફાની ધસમસતા પાણીથી નદી પરના ચેકડેમ પર પડ્યું ગાબડું સ્થાનિક ખેડૂતે વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ લાંબા વિરામ બાદ મેઘરાજાનું ભાવનગર શહેરમાં ધમાકેદાર આગમન કાળિયાબીડ પાણીની ટાંકી જ્વેલર્સ સર્કલ તળાજા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ મેઘરાજાની શાનદાર બેટિંગ ગીર સોમનાથના ગીરગઢડામાં ઢોકળવા ખીલાવડ નગડિયા સહિતના ગામમાં મોડી સાંજે વરસ્યો ધોધમાર વરસાદ ખેતરો ફેરવાયા બેટમાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી રાહત ગીર સોમનાથના જસાધાર રેન્જમાં ધોધમાર વરસાદ 1 કલાકમાં ખાબક્યો ધોધમાર 2 ઇંચ વરસાદ લાંબા વિરામ બાદના સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરાજાની જમાવટ ગાજણ સરડોઈ સહિતના પંથકમાં વરસાદ ખેતરો પાણીથી તરબોળ તો રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન મેઘરાજાની જમાવટે મોડાસા પ્રશાસનની ખોલી પોલ 1 ઇંચ વરસાદમાં દ્વારકાપુરી પાસે ભરાયા કમર સુધીના પાણી વાહન ચાલકોની સાથે શાળા કોલેજથી ઘરે જતા વિદ્યાર્થીઓ પરેશાન સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને જીવનદાન લાંબા વિરામ બાદ હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો રાયગઢ અને ખેડ પંથકમાં વરસાદ હજુ પણ ખેડૂતોને સારા વરસાદની રાહ મેઘરાજાએ રમઝટ બોલાવી વડોદરાના શિનોર તાલુકામાં 30 મિનિટના વરસાદથી મુખ્ય બજારોમાં વહેતા થયા પાણી તો દામાપુરા કંજેઠા મોટા ફોફડિયા શીમડી સેગવા સુરાસામડ મીંઢોળ સાદલી સહિતના ગામોમાં વરસાદ શિનોર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો છે 27.59% વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વડોદરાના શિનોરમાં શિનોર સાદલી માર્ગ ઉપર રેલવે ગરનાળા નજીક ભરાયા પાણીના પ્રવાહ વચ્ચે વાહન પસાર કરવાનો પ્રયાસ કરનારો કાર ચાલક ફસાયો આસપાસના સ્થાનિકોએ કારને પાણીમાંથી કાઢી બહાર અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ગુરુવારે વરસ્યો વરસાદ ચાંદખેડા અને વાસણામાં 2 ઇંચ ચાંદોડિયા અને મક્તમપુરામાં 1 ઇંચથી વધુ વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન વંટોળનો વિડીયો વાયરલ થયો અમદાવાદના બાવળાનો સાંજના સમયે બાપુપુરા અને આદરોડની વચ્ચે જોવા મળ્યો જબરદસ્ત વંટોળ આસપાસની વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હોવાનો સ્થાનિકોનો દાવો ભાવનગરના તળાજાના પાદરગઢ ગામમાં પડી વીજળી વૈશાલીબેન ઝીંઝુવાડિયા નામની યુવતીનું મોત પરિવારમાં શોકનો માહોલ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધ ઘીના નામે વેપાર બંધ કરો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ ધરાવનાર પણ A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધની બનાવટ તરીકે તે પ્રોડક્ટ્સને માર્કેટમાં નહીં વેચી શકે એએમસીની યોજાનારી ફાયર વિભાગમાં ભરતીની પ્રક્રિયા કરાઈ રદ ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની 53 ખાલી જગ્યાઓ પર યોજાવાની હતી ભરતી પરીક્ષા 53 પૈકીની 51 અરજી ડિસ્ક્વોલિફાય થતા એએમસીએ કર્યો નિર્ણય હવે ફાયર વિભાગની ભરતીઓ માટે રાજ્ય સરકારની મદદ લેશે એએમસી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા 234 પ્રમોટી પોલીસ ઇન્સ્પેક્ટર્સને અપાયો પોસ્ટિંગ નવા પોસ્ટિંગમાં મોટાભાગના પોલીસ ઇન્સ્પેક્ટર્સને અગાઉની ફરજનો ઝોન બદલી નખાયો ડીજીપી વિકાસ સહાયે કર્યા બદલીના આદેશ પોલીસ વિભાગમાં 12,472 જગ્યાની ભરતી માટે વધુ એક તક
9મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી. અગાઉ 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અરજી ન કરી શકનારા લઈ શકશે ભાગ. ફરી અરજી કરનારા ઉમેદવાર ઠેરવાશે ગેરલાયક. વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ. ટૂંકી મુદતના પ્રશ્નોથી ગૃહની કાર્યવાહીનો થશે પ્રારંભ. ગુજરાતમાં થતી ડ્રગ્સની હેરાફેરી મુદ્દે વિધાનસભાનો નિયમ 116 અંતર્ગત તાકીદની જાહેર અગત્યની બાબત તરીકે થશે રજૂ. ભ્રષ્ટ અધિકારીઓ પર સકંજો કસવા માટે રાજ્ય સરકારની તૈયારી. આજે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં કરાશે રજૂ. નવા કાયદા અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે સ્પેશિયલ કોર્ટમાં ચલાવાશે કેસ. આરોપી કે તેના અન્ય કોઈ નજીકના નામે ખરીદાયેલી મિલકત કરી શકાશે જપ્ત. રાજ્યમાં બુટલેગરોના વાહનોની હરાજી કરી નાણાંનો ઉપયોગ કરાશે લોકો માટે. ગુજરાત નશાબંધી સુધારા બિલ પાસ. કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થશે તો તેને વ્યાજ સાથે નાણાં અપાશે પાછા. છેલ્લા 2 વર્ષમાં બુટલેગરોના 22,442 વાહનો પોલીસ સ્ટેશનમાં જપ્ત. માત્ર 2 જ મહિનામાં રાજ્યમાં 565 વ્યાજખોર સામે કાર્યવાહી થઈ હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો આપ્યો જવાબ. વ્યાજખોરના દાનવો સામે લાંબી લડાઈ ચાલશે. પીડિતો આગળ આવે તેવું કર્યું આહવાન. 2023-24માં હવા પાણીમાં ઝેરી પ્રદૂષણ ઓકતા 3,963 એકમો સામે કોર્ટ કેસ કરાયા. રાજ્યમાં 2,890 કેસનો કરાયો નિકાલ. 1,073 કેસ કોર્ટમાં છે પડતર. વિધાનસભા ગૃહમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ. પાંજરાપોળ ફ્લાયઓવરની પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટની સ્પષ્ટ વાત. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે લો આકરા પગલાં. લાયસન્સ કરો સસ્પેન્ડ. એડિશનલ ચીફ સેક્રેટરી M.K. દાસ અને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારની વધી મુશ્કેલી. કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહીમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન. કોર્ટના છેલ્લા હુકમના 6 વર્ષ બાદ પણ સ્થિતિઓમાં સંતોષકારક સુધારો દેખાતો ન હોવાથી કોર્ટે વ્યક્ત કરી નારાજગી. ભાજપમાં ભડકો થયો સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં. અમરત પટેલનું સભ્યપદેથી રાજીનામું. કોંગ્રેસમાંથી આવેલા સભ્યને ખેડ બ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ અપાતા નારાજગી. રાજકોટમાં લોકમેળાની એસઓપીનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ. યાંત્રિક રાઇડ માટે પ્લોટ ખરીદનારે હાઈકોર્ટમાં દાખલ કરી પિટિશન. એસઓપી અનુસાર ફાઉન્ડેશન કરવું અશક્ય. ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને તે માટે રાજકોટ પ્રશાસન સતર્ક. જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી લોકમેળા માટે માંગી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ બનવા 80 ઉમેદવારો મેદાને. ઇન્ચાર્જ કુલપતિ કમલ ડોડિયા, પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના નામ ચર્ચામાં. તો એજ્યુકેશન વિભાગના હેડ ભરત રામાનુજ પણ રેસમાં. ચર્ચા પ્રમાણે ડોક્ટર કમલ ડોડિયાને CAS હેઠળ બની શકે કુલપતિ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ. ડોક્ટર કિશોરસિંહ ચૌહાણની 5 વર્ષ માટે કુલપતિ તરીકે નિમણૂક. ભૂતિયા શિક્ષકો અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આપ્યું નિવેદન. વિદેશ જવાની ઘેલછાના કારણે આવા શિક્ષકો રજા મંજૂર કર્યા વિના જતા રહે છે. રાજ્ય સરકારના અધિકારીઓ જાણતા હોય છે આપણે ત્યાં કેટલા પ્રકારના વિઝા મળતા હોય છે. જ્યારે તપાસનો રેલો આવે ત્યારે આંખ મિચામણા થાય. પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમોમાં સુધારો. શિક્ષક જિલ્લા ફેર બદલીમાં 3ના બદલે હવે 1 જિલ્લાની કરી શકશે પસંદગી. વધમાં પડેલા શિક્ષકો માટે વધ પરત કેમ્પ યોજવાની નવી જોગવાઈ. પોંડિચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત. પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ મુખ્યમંત્રીએ પાઠવી શુભકામના. અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે દર્દી સાથે એક જ સંબંધી રહી શકશે. તબીબો સાથે સંબંધીનું ઘર્ષણ રોકવા વિઝિટર પોલિસીનો અમલ. સાંજે 4 થી 6 દરમિયાન જ સંબંધીઓ દર્દીની ખબર અંતર કાઢવા જઈ શકશે, જેમને નિયમ મુજબ અપાશે પાસ. બાંગ્લાદેશથી ગેરકાયદે યુવતીઓને અમદાવાદ લાવી દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલમાંથી 2 સગીરા અને તેની માતાને કરાવી મુક્ત. ગેરકાયદે રહેતા દંપતી અને એજન્ટની ધરપકડ.
મુંબઈથી ભાવનગર આવતી ફ્લાઇટ રદ થતા મુસાફરો રજડ્યા. સાંજે 4:30 વાગે ઉપડનારી ફ્લાઇટ માટે વારંવાર ટાઈમ બદલાયા બાદ સાંજે રદ થયાની કરી જાહેરાત. 30થી વધુ મુસાફરોને ફ્લાઇટ રદ કરવા અંગે હજુ સુધી કંપની તરફથી નથી અપાયું કોઈ કારણ. શંકાસ્પદ સરકારી અનાજના જથ્થાને લઈને જતું ટ્રેલર પલટ્યું બનાસકાંઠાના અંબાજી પાસે. ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને પંજાબ લખાણ સાથેની બોરીઓના ડ્રાઈવર પુરાવા ન આપી શકતા જથ્થો કરાયો સીઝ. ડાંગ જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર ચક્કાજામથી ગુજરાતથી મહારાષ્ટ્ર જતા લોકો અટવાયા. મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે ચક્કાજામને લઈ 2 રાજ્યની બોર્ડર પર અટવાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. વાહન ચાલકોને શામગહાન, આહવા, ચીંચલી થઈ મહારાષ્ટ્રના તારાબાદ માર્ગે મુસાફરી કરવા અપીલ. સાવલી નગરપાલિકાના ભાજપના નગરસેવક રણજીતસિંહ વણઝારા મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા. શિરડી અને નાસિકના પ્રવાસે ગયા હતા કોર્પોરેટર. સરહદ પર ચક્કાજામ થતા પરિવાર સાથે ફસાયા. વિડીયો મારફત વર્ણવી વ્યથા, સરકારની માગી મદદ. બસ રદ થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો પાલનપુરના ન્યૂ બસ સ્ટોપમાં. પાલનપુર અમીરગઢ ડાભેલા જતી બસ રદ થતા 40થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા. બસ ડેપોમાં પૂછપરછની બારી પણ બંધ હોવાથી મુસાફરોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. દુકાનોમાં જનતા રેડ સમયે અખાદ્ય અને એક્સપાયરી ડેટવાળો ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો. વલસાડના ધરમપુરમાં બિલપુડી અને બરુમાલ સહિતના ગામની દુકાનોમાં જનતા રેડ. અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહીની માંગ. હાઈવે પર પશુના ટોળાના કારણે અકસ્માત સર્જાયો. અમરેલીના જાફરાબાદમાં ટીંબી ગામ પાસે ખેતરમાંથી અચાનક પશુઓ હાઈવે પર આવી જતા કારને નડ્યો અકસ્માત. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ, 3 પશુઓના મોત. ખોટી રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ, દર્દી સાથે ખરાબ વર્તન, ખોટી સારવાર સહિતની વિવિધ ફરિયાદોને લઈ ગુજરાત મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી. રાજ્યના 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ. છેલ્લા 2 વર્ષમાં 150 કેદી પાસેથી 15 મોબાઈલ, 1147 નંગ તમાકુ, બીડી, સિગારેટ અને 20,000 રોકડ પકડાઈ. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સીસીટીવી હોવા છતાં પ્રતિબંધિત વસ્તુઓ ક્યાંથી પહોંચી રહી છે, મોટો સવાલ. અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયકનું સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું સ્વાગત. વડતાલ આચાર્ય પક્ષના આચાર્ય અજેન્દ્ર પ્રસાદે નિર્ણયને આવકાર્યો. ગઢડા મંદિરના સંત એસપી સ્વામીનું નિવેદન, કાયદાથી અટકશે અંધશ્રદ્ધા. અમદાવાદથી ઓખા વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી લંબાવવા સાંસદની ભલામણ. અમદાવાદ સર્કિટ હાઉસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાંસદોની રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી બેઠક. હેમાંગ જોશીએ વડોદરાથી શિરડી સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે પણ કરી રજૂઆત. યાત્રાધામ બેટ દ્વારકામાં જન્માષ્ટમીને લઈને બહાર પડાયું જાહેરનામું. 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી સુદર્શન સેતુના ઓખા તરફથી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશમાં કરાયો પ્રતિબંધ. ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોને અપાશે વીજ સુરક્ષા કવચ. અંબાજી, પાવાગઢ, અક્ષરધામ સહિતના ધાર્મિક સ્થાનોએ 3 વર્ષમાં કેબલિંગ કાર્ય કરાશે પૂર્ણ. સૌરાષ્ટ્રના 97માંથી 17 મંદિરમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ પૂર્ણ. ગિરનાર પર્વત પર 3500 ફૂટ ઊંચે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરાયું. જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદમાં રાત્રે વધુ અડધો કલાક અપાશે પાણી. 26મી ઓગસ્ટે શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી રાત્રે 12 થી 12:30 વાગ્યા સુધી અપાશે વધારાનું પાણી. સવારે મળતું પાણી પણ રાબેતા મુજબ અપાશે. અમદાવાદ શહેરના એન્ટ્રી ગેટની જેમ શહેરના દરવાજા આધુનિક ડિઝાઇનવાળા બનશે. શહેરમાં આવેલા 500 વર્ષ જૂના 9 દરવાજાનું કરાશે નવીનીકરણ. આગામી 1 થી 1.5 વર્ષની અંદર નવા રંગરૂપ સાથે તૈયાર કરાશે દરવાજા. અમદાવાદના શીલજ, થલતેજ, બોડકદેવ સહિતના 13 પ્લોટની કોર્પોરેશન હરાજી કરીને ₹1,000 કરોડ મેળવશે. સિંધુ ભવન રોડ પરના પ્લોટના વેચાણથી સૌથી વધુ 205 કરોડની આવકની ધારણા. અમદાવાદમાં એમફાર્મની 62માંથી 53 કોલેજોને મંજૂરી ન મળતા પ્રવેશ પ્રક્રિયા પર રોક. કોલેજોને મંજૂરી આપવામાં કાઉન્સિલના વિલંબથી વિદ્યાર્થીઓ પરેશાન. મોકરાઉન્ડ રોકી દેવાતા ફરી જાહેર કરવો પડશે નવો કાર્યક્રમ. મંકી પોક્સને લઈ અમદાવાદની અસારવા બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વોર્ડ કરાયો તૈયાર. ટેસ્ટિંગની પણ કરાઈ વ્યવસ્થા. 24 કલાકમાં જ આવી જશે રિપોર્ટ.
9 પ્રોબેશનરી આઈએએસને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે વિવિધ જિલ્લામાં અપાયું પોસ્ટિંગ. મહેક જાની રાજકોટ, પ્રતિભા દહિયા ભાવનગર, વંદના મીણા જૂનાગઢ, રાજેશ મૌર્ય પાટણ તો હિરેન બારોટને મુકાયા આણંદ જિલ્લામાં. ઓમકાર શિંદે તાપી અને અમોલ અવાટીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોસ્ટિંગ. આજે પ્રધાનમંત્રી મોદી યુક્રેનની મુલાકાતે 30 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી યુક્રેનની યાત્રાએ પોલેન્ડથી 10 કલાક ટ્રેનની મુસાફરી કરીને પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા યુક્રેનની રાજધાની કીવમાં. પ્રધાનમંત્રી મોદી અને પોલેન્ડના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશના નેતાએ સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે કરી ચર્ચા. વિજ્ઞાન અને ટેકનોલોજી, રક્ષા, સાંસ્કૃતિક સહયોગ સહિતના દ્વિપક્ષીય ભાગીદારી વધારવાના મુદ્દે ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ પોલેન્ડમાં ઉદ્યોગપતિઓ સાથે યોજી બેઠક. આઈટી કંપનીના સીઈઓ ગાવેલ લોપિન્સ્કી અને પોલિશ નિર્માતા કંપનીના એમડી સાથે પ્રધાનમંત્રીએ કરી વાતચીત. પોલેન્ડની યાત્રાને લઈને પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, અત્યંત ખાસ હતી તેઓની પોલેન્ડ યાત્રા. દશકો બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ પોલેન્ડની ધરતી પર મૂક્યો પગ. પોલેન્ડ સાથેના વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થવાની આશા. વિદેશ મંત્રી એસ જયશંકરે પોલેન્ડના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત. યુક્રેન વિવાદ, હિન્દ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દે ચર્ચા. પ્રધાનમંત્રી મોદીની યાત્રાથી દ્વિપક્ષીય સંબંધોને એક નવી દિશા મળશે તેવી આશા. પ્રધાનમંત્રી મોદીની પોલેન્ડ યાત્રાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન. બંને દેશે પોતાના સંબંધોને રણનીતિક ભાગીદારીના સ્તરે લઈ જવાનો કર્યો નિર્ણય. સામાજિક સુરક્ષા કરાર પર બંને દેશ વચ્ચે સહમતિ. જમ્મુ કાશ્મીરમાં એક સાથે ચૂંટણી લડશે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ. ફારૂક અબ્દુલ્લા બોલ્યા, પૂર્ણ રાજ્યનો દરજ્જો અમારો એજન્ડા. 90 બેઠકો માટે થયું છે ગઠબંધન. આજે જમ્મુ કાશ્મીર કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની મળશે બેઠક. સીબીઆઈની ધરપકડના વિરોધમાં કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પાછલી સુનાવણીમાં કોર્ટે સીબીઆઈને ઇસ્યુ કરી હતી નોટિસ. ઈડીવાળા કેસમાં કેજરીવાલને મળ્યા છે વચગાળાના જામીન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ છત્તીસગઢની યાત્રાએ. રાજ્યને નક્સલી આતંકથી મુક્ત કરાવવાની રણનીતિ, નક્સલ વિરોધી અભિયાનને લઈને બેઠક. પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને સુપ્રીમ કોર્ટની ફટકાર. છેલ્લા 30 વર્ષમાં નથી જોઈ આ પ્રકારની બેદરકારી. હત્યાકાંડને લઈને એફઆઈઆર મોડી નોંધાવવાના મુદ્દે પણ સરકારને લીધી આડે હાથ. કોલકાતા મહિલા તબીબ હત્યાકાંડ મામલે 5 સપ્ટેમ્બરે આગામી સુનાવણી. સુપ્રીમ કોર્ટે તમામ ડોક્ટર્સને કામ પર પરત ફરવાની કરી અપીલ. ડોક્ટર્સને આપ્યું આશ્વાસન. હોસ્પિટલમાં સુનિશ્ચિત કરાશે તેઓની સુરક્ષા. સીજીઆઈની ડોક્ટર્સને અપીલ રોકી ન શકાય ન્યાય અને ચિકિત્સાને. આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના પોલીગ્રાફ ટેસ્ટને મંજૂરી. ટ્રેની ડોક્ટર્સનો પણ કરાશે પોલીગ્રાફ ટેસ્ટ. પૂછપરછમાં તેઓ ખોટું બોલી રહ્યા હોવાની સીબીઆઈને આશંકા. કોલકાતા મહિલા તબીબની હત્યા કેસને લઈને તબીબોનું વિરોધ પ્રદર્શન યથાવત. છેલ્લા 15 દિવસથી કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તબીબોનું વિરોધ પ્રદર્શન. તબીબોની સુરક્ષાને લઈને નક્કર વ્યવસ્થા કરવાની માંગ. કોલકાતા રેપ કેસના વિરોધમાં હવે વડોદરાના મહારાણી આવ્યા મેદાનમાં. મહારાણી રાધિકા રાજ ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી યોજી મૌન રેલી. મહારાણી સાથે મોટી સંખ્યામાં જોડાઈ અન્ય મહિલાઓ. તમામે કાળા વસ્ત્રો ધારણ કરી એક સુરે તબીબ સાથે બનેલી ઘટનાનો કર્યો વિરોધ. બંગાળી સમાજે કેન્ડલ માર્ચ યોજી નવસારીમાં. કોલકાતામાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી બંગાળી સમાજમાં રોષ. શહેરના ફુવારા વિસ્તારથી સર્કિટ હાઉસ સુધી બેનર અને કેન્ડલ સાથે માર્ચ યોજી મૃતકને આપી શ્રદ્ધાંજલિ. માઇગ્રેશનના કડક નિયમોના કારણે બ્રિટન માટે ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ. 1,10,000 ભારતીયોને સ્પોન્સર્ડ વિઝા. ગયા વર્ષ કરતાં 32,678 ઓછા. યુએસ કેનેડામાં સ્થળાંતર રોકવા. બ્રાઝિલ એશિયનોને અટકાવશે. દસ્તાવેજ વગર પ્રવેશ નહીં. બ્રાઝિલને આ વર્ષે જુલાઈ સુધીમાં દાયકાની સૌથી વધારે 9,082 અરજી આશ્રય આપવા મળી. હવે ભારતીયો વિઝા વગર શ્રીલંકામાં કરી શકશે એન્ટ્રી. 1 ઓક્ટોબરથી વિઝા વગર શ્રીલંકામાં કરી શકશો પ્રવેશ.
પ્રવાસનને વેગ આપવા ભારત સહિત 34 દેશોને વિઝા ફ્રી એક્સેસ સુવિધા આપવા શ્રીલંકા સરકારનો નિર્ણય. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર સમયે ઉઠ્યો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો. ગાઝામાં ઇઝરાયેલી સેનાના અભિયાનને અમેરિકાના સમર્થનને લઈને નારાજગી. ડેમોક્રેટ્સના મંચ પર પેલેસ્ટાઇની અમેરિકી વક્તાને સામેલ કરવાની માંગણી. કોરોના વાયરસની નવી વેક્સિનને FDAની મંજૂરી. ફાઇઝર અને મોડર્નાએ તૈયાર કરેલી નવી રસીને અપાઈ મંજૂરી. કોવિડના નવા વેરિયન્ટ સામે અસરકારક હોવાનો કંપનીનો દાવો. કેન્દ્ર સરકારે 156 દવાઓ પર લગાવી તાત્કાલિક રોક. એન્ટીબાયોટિક્સ, પેઇન કિલર્સ, મલ્ટીવિટામિન્સની, તાવ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓ સામેલ. આ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી લેવાયું પગલું. 2 સિંહની લટાર ગીર સોમનાથના કોડીનારના છાછરમાં. વાડી વિસ્તારમાં સિંહની અવરજવરમાં વધારો થતાં ખેડૂતોમાં ભયનો માહોલ. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું અરવલ્લીમાં. વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. સેવાભાવી સંસ્થા અને પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી કાર્યક્રમનું કરાયું આયોજન.